तो केम छो मित्रों, जय माताजी। स्वागत है तमारू आजना अपना एक नवा ब्लॉग विडियोनी अंदर। અને આજનો બ્લોગ વિડિયો મિત્રો આપણે ચાલુ કરેલો જે છે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાંની છત ઉપર બરાબર આજનો જે બ્લોગ વિડિયો જે છે તે સ્ટાર્ટ કરેલો જે છે જે આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં એની છત ઉપર। તો આજનો બ્લોગ વિડિયો જે છે મિત્રો આપણે સાંજે 5:30 વાગે બ્લોગ વિડિયો જે છે સ્ટાર્ટ કરેલો છે જે આપણું જે ઢાબાવાળું મકાન જે છે એની છત ઉપર मतलब કે બ્લોગ વિડિયો જે છે સ્ટાર્ટ કરેલો છે બરાબર। તો આજની તારીખ છે આપણે 11/7/2026 આજની તારીખ છે 11/7/2026 આજની તારીખ છે। અને જે આજનો જે બ્લોગ વિડીયો જે છે મિત્રો આપણે જે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાં ઉપર સ્ટાર્ટ કરેલો છે બરાબર। તો આજના બ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે મિત્રો આપણે જે પહેલાંનો જે સમયગાળો હતો હજારો વર્ષો પહેલાં એ સમયગાળાની અંદર મિત્રો આપણે મતલબ કે એ સમયગાળો આખો અલગ હતો। સાદું જીવન અને સાદું બધું રહેવાનું, ખાવા પીવાનું થી માંડીને બધું જ દરેક વસ્તુ સાદી અને સ્પષ્ટ બરાબર અને ઓરિજિનલ વસ્તુ એમ કહેવાય। તો પહેલાંનો જે સમયગાળો હતો મિત્રો અલગ હતો અને જે અત્યારનો જે સમયગાળો ચાલી રહ્યો છે વર્તમાનનો સમયગાળો વર્તમાન સમયનો ગાળો બરાબર। તો આ સમયગાળો પણ સૌથી અલગ છે અને જે ત્યાંનો જે સમયગાળો હતો એ પણ સૌથી અલગ છે બરાબર। એ સમયગાળાની અંદર મિત્રો જે છે ને બધું રહેવા ખાવા પીવાનું માંડીને બધું જ જે પણ બધું જ આઈટમો બરાબર જે બધું જ મતલબ કે જે છે ને એ સૌથી અલગ હતું। અને અત્યારના સમયગાળાની અંદર વાત કરીએ તો પણ અલગ છે બધું બરાબર। અત્યારનો જે જમાનો જે છે જે સમયગાળો જે છે એ ટેકનિકલ તરફ વળી રહ્યો છે બરાબર, ખૂબ પ્રગતિ કરી રહ્યો છે। અને જે ત્યાંનો જે વર્ષો હજારો વર્ષો પહેલાંનો જે સમયગાળો હતો મિત્રો બરાબર એ સમયગાળો જે છે એ આખો ટેકનિકલવાળો નહોતો બરાબર। એટલે કે સાદો સ્પષ્ટ અને મતલબ કે બધું જ સાદી રીતે રહેવાનું અને આ તે બધું હતું બરાબર તે સમયગાળાની અંદર। અને આ જે સમયગાળો જે છે એ સૌથી અલગ અને સૌથી બેસ્ટ છે બરાબર। અને એ સમયગાળો પણ હતો એ પણ થોડો વધારે બેસ્ટ ગણાય આમ તો બરાબર। એ સમયગાળાની અંદર પણ મજા આવે બરાબર। તો મસ્ત જે પણ જે થાય છે બધું સારા માટે થાય છે બરાબર। એ સમયગાળાની અંદર પણ મતલબ કે બધું જ જે હતું બરાબર ટેકનિકલ એટલી બધી વિકાસ નથી થયો ટેકનોલોજીનો બરાબર। અને સમયગાળો અત્યારે ચાલી રહ્યો છે અત્યારે તો વાત કરીએ તો અત્યારે સમયગાળાની અંદર મતલબ કે તમે જોવા જાઓ તો બધી રીતે मतलब કે ટેકનિકલવાળું વસ્તુ જે ટેકનિકલથી જમાનો ચાલી રહ્યો છે એમ કે તો પણ ચાલે બરાબર। થોડો પ્રકાશ સાથે વાતાવરણ જેવું તમને મારું જે ફેસ જે છે એ તમને બ્લેક વ્હાઇટ કે તો પ્રકાશવાળું વાતાવરણ થોડું દેખાશે કારણ કે તાપ પણ જોરદાર છે બરાબર। એટલે અને સાંજના વાગેલા છે 5:30 એટલે બ્લોગ વિડીયો જે છે આપણે 5:30 વાગે સ્ટાર્ટ કરેલો છે જેથી કરીને જે મારું બીજું ફેસ જે છે તમને થોડું પ્રકાશમયવાળું વાતાવરણ જેવું દેખાશે બરાબર છે। તો મારો અવાજ પણ કદાચ તમને બ્લોગ વિડીયોની અંદર કદાચ આવતો હશે બરાબર, કદાચ પવન આતે થોડું એવું થાય છે એટલે કદાચ બરાબર છે। તો બસ મિત્રો ત્યાંનો જે સમયગાળો હતો એ પણ બેસ્ટ હતો અને અત્યારનો સમયગાળો છે એ પણ બેસ્ટ છે। એ સમયગાળાની અંદર મિત્રો જે છે ને આપણે વાત કરીએ તો રહેવાનું સાદું, ઘરો જે સાદા બરાબર અને ખાવા પીવાનું સાદું, પછી બધું જ સાદું બરાબર। તો મિત્રો એ જે સમયગાળો હતો ને એ સમયગાળાની અંદર રહેવાનું ખાવા પીવાનું માંડીને બધું જ સાદું સ્પષ્ટ જીવન હતું। અને અત્યારનો જે સમયગાળો છે જે એમાં ટેકનિકલવાળો જે છે બરાબર બધું ટેકનોલોજીથી ચાલે છે બરાબર। અને તે સમયગાળાનું આપણે જે પહેલાં વાત કરીએ તો એ જે સમયગાળો જે છે ને મિત્રો એ સમયગાળાની અંદર આપણે રહેવાનું ખાવા પીવાનું પછી આરોગ્યની જે સુવિધા મતલબ કે નથી ત્યારે ઔષધિઓ મતલબ કે ઔષધિથી આ તે બધું દવાઓ જે છે એ ઔષધિથી બધું એ કરતા હતા બરાબર। ત્યારે કોઈ દવાખાના તે કોઈ હતું નહીં બરાબર, ટેકનોલોજીનો વિકાસની ભણતર આ તે એવું બધું કંઈ હતું નહીં વધારે બરાબર। તો ઔષધિઓથી બધું ચાલી રહેતું હતું બરાબર અને દવાઓનો ઉપયોગ થતો હતો ત્યારે સમયગાળાની અંદર। તો મિત્રો જે મારો જે અવાજ જે છે તમને કદાચ કેમેરા આપણે વિડીયોની અંદર કદાચ આવતો હશે અને કદાચ ક્લીન પણ ના સંભળાતો હશે કારણ કે બરાબર પવન જાય છે ઉપર બરાબર એના કારણે અને જે પ્રકાશમાં થોડું વાતાવરણ દેખાય છે બરાબર અને પવન પણ ફૂલ છે એના કારણે કદાચ બ્લોગ વિડીયોની અંદર મિત્રો જે છે ને અવાજ કદાચ મારો ક્લીન ના આવતો હશે બરાબર છે। તો એ સમયગાળાની અંદર મિત્રો મસ્ત મજાનું બધું હતું બરાબર અને રહેવા ખાવા પીવાનું બરાબર ઔષધિ
તોય પણ રોગો બોગો ઓછા થતા હતા, અને અત્યારે જેમ જેમ વિકાસ થયો એમ રોગો પણ વધે છે અને ટેકનોલોજીનો વિકાસ પણ થાય છે. બધું આમ જોવા જઈએ ને તો બધું સમય પ્રમાણે ચાલતું જ રહે છે, બરાબર. જેવો સમય આવે એની સાથે સાથે એનું પરિવર્તન થતું રહે છે, બરાબર. પરિવર્તનશીલ જે છે બધું પરિવર્તનશીલ એમ કહેવાય, બરાબર. તો મિત્રો, જેમ જેમ આપણો વિકાસ થાય એમ બીમારીઓ હતી તે પણ વધતું જાય છે. તે સમયગાળાની અંદર બીમારીઓ આતી નહોતું, બરાબર. ત્યારે ઔષધિથી આ તે દવાઓ જે છે એનાથી ચાલી રહેતું હતું. અત્યારે તો વાત કરીએ દવાખાનાની અંદર જવું પડે, બરાબર. બધાને ગોળીઓ આતી જ દવાખાનાની જે છે એ ચાલતી હોય છે, બરાબર છે. તો મિત્રો, અને હા, વાત કરીએ ખોરાકની, તો ખોરાક પણ એ સમયગાળાની અંદર સ્પષ્ટ, સાદો અને દેશી ખોરાક. અને અત્યારના સમયગાળાની અંદર વાત કરીએ તો અત્યારે તો જોવા દો, આપણે સિટીઓની અંદર, આ તે ગામડાઓની અંદર, મોટા શહેરોની અંદર પકોડી છે, પછી વડાપાઉં છે, પછી બર્ગર છે, પછી બીજું શું કહેવાય, બરાબર. પછી પનીર છે, પનીર ટિક્કા છે, પછી આલુ પનીર કે બધું શું કહેવાય મને કંઈ ખબર નથી. એવી અલગ જે છે સબ્જીઓ આ તે ખાવા પીવાનું ઘણું બધું જે છે એ વધી રહ્યું છે, અને અલગ રીતે, બરાબર, મસાલેદાર અલગ રીતે સ્વાદમાં પણ એવું લાગે કે ખાવાનું જે મિત્રો જે છે મતલબ કે છે ને ઘણું બધું જે ખાવાનું જે છે એ અત્યારના સમયમાં વધી રહ્યું છે, અને અલગ આઈટમો જે છે આવતી રહે છે, બરાબર. અને મીઠાઈઓ આદિ એ પણ ઘણું બધું અલગ આવે છે, અને તે સમયગાળાની અંદર એવું બધું કશું નહોતું. અને અત્યારે આપણો જેમ દેશનો અથવા બધાનો જેમ વિકાસ થતો જાય છે એમ બધાનો પણ વિકાસ થતો જાય છે. આ તે આઈટમો આ તે બધું નવું જ થાય છે, બરાબર. જે જૂનું હોય એને બદલીને પાછું નવું કરવામાં આવે, જે જૂનું હોય એનાથી પાછું જે નવું કરેલું હોય એનાથી પાછું નવું કરવામાં આવે. એ રીતના આપણે પરિવર્તનશીલ ચાલતું રહે છે, બરાબર. અને જે પહેલાં કરતાં જે નવું થાય છે, બરાબર. અને આવનારો જે સમય છે એ કેવો આવશે કોઈને ખબર નથી, અને કેવો આવશે જો સમય આવશે, બરાબર. અને તે સમયગાળાની અંદર ફોન આતે કશું હતું નહીં, અને અત્યારના સમયગાળાની અંદર લેપટોપ, ટીવી, સ્માર્ટ બોર્ડ, પછી મોટા જે પડદાઓ આતે ઘણું બધું મતલબ કે વિકસિત થઈ ગયો છે આપણો દેશ. ચેનલ જે છે એની અંદર બ્લોગ વિડીયો બનાવ્યો જે છે એનું ટાઇટલ છે વર્ષો જૂનો જમાનો, બરાબર. એ બ્લોગ વિડીયો જે છે એની અંદર છે. મેં તમને આપણે આગળના જે કટની અંદર કીધું કે, બરાબર, પવન જોરદાર છે, વરસાદ હવે થોડાક સમય પછી આવશે એવું લાગે છે, બરાબર. તો પવન જોરદાર છે, બરાબર. આ બાજુ જોરદાર પવન જાય છે, બરાબર છે. તો એ સમયગાળો અને આ સમયગાળાની અંદર બહુ તફાવત જે છે, બરાબર. અને જેમ નવું બધું થતું જાય છે, બરાબર. અને આગળ ભવિષ્યની અંદર કેવું નિર્માણ થશે આપણા દેશનું તથા બધાનું, બરાબર. આપણો દેશ કેવો અને કેવી જગ્યાએ અને કેવી રીતે વિકાસશીલ થઈ જશે ને કોઈને કંઈ ખબર પડવાની નથી, બરાબર. બધું સમય જે છે એ પણ ઝડપથી ચાલી રહ્યો છે, બરાબર. તો સમયને કોઈ પણ બધાને આપણે રોકી શકીએ પણ સમયને ના રોકી શકીએ. તો સમય જે છે મિત્રો ઝડપથી ચાલી રહ્યો છે, બધાને આપણે રોકી શકીએ સમય પણ અમુક જે વસ્તુઓ જે છે ને અત્યારે ખરાબ પણ છે, એનું જે ધ્યાન જે છે તો મિત્રો આપણે આગળના કટની અંદર વાત કરી કે જે ખાવા પીવાનું ઘણું બધું આઈટમો જે છે વધી રહી છે, બરાબર. અને આગળ પણ બધું નવું થતું જાય છે, બરાબર. ખાવા પીવાની જે આઈટમો જે છે એ સૌથી વધારે વધી રહી છે, બરાબર. તો અલગ બધું ખાવાનું અત્યારે પણ બધું જાતનું જે છે ખાવાનું આવી ગયું, બરાબર. અલગ બરાબર. અને તે સમયગાળો હતો જ્યારે હજારો વર્ષો પહેલાં મિત્રો ખાવાની બહુ તંગી પડતી હતી એવું કહેવામાં આવે છે, બરાબર. ત્યારે ખાવાને પણ ફોફા પડતા હતા, બરાબર. ત્યારે કશું જ નહીં, બરાબર. એટલે કે ખાવાનો ફોફો પડતા હતા. એટલે તમે વિચારો કે એ સમયગાળાની હશે, બરાબર. એ સમયગાળો કેવો હશે, બરાબર. અને અત્યારનો જે સમયગાળો છે કેવો ચાલી રહ્યો છે મિત્રો? સમયગાળો તો બેસ્ટ જ ચાલી રહ્યો છે, પણ આપણે કઈ રીતના કઈ સમયગાળાની અંદર
કેવી રીતે વર્તવું, શું કરવું એ આપણને આપણા પર ડિફિકલ્ટ કરે છે, બરાબર. સમયગાળો તો જે ચાલી રહ્યો છે ડિસ્ટન્સ ચાલી રહ્યો છે એમાં આપણે શું કરવું ને કઈ સમયગાળાની અંદર કેવો ઉપયોગ કરવો અને સદુપયોગ સમયગાળાના અંદર કરવો, જેથી જે સમય જે છે એનો દુરુપયોગ ના કરવો જોઈએ, બરાબર. આ જે સમય આપણે બ્લોગ વિડીયો જે શૂટિંગ કરીએ છીએ એ પાછો આવવાનો છે, એ સમયગાળો નથી આવવાનો. આપણે સમયનો મિત્રો સદુપયોગ કરવો જરૂરી છે, બરાબર. જે કરો એ બેસ્ટ કરો અને જીવનમાં આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો દરેક કાર્યોની અંદર, દરેક ક્ષેત્રોની અંદર. બસ આવું બધું બ્લોગ વિડીયોની અંદર આવતું રહેશે અને હસાવતા રહીશું અને તમને કંઈક નવું શીખવા મળી રહેશે, બરાબર. તો આજનો બ્લોગ વિડીયો આપણે વધારે લાંબો થઈ જશે તો પણ તમને જોવાની પણ મજા ના આવશે, બરાબર છે. બ્લોગ વિડીયો લાંબો થઈ જાય એટલે જોવાની તો મજા ના આવે, બરાબર. તો બ્લોગ વિડીયો આટલે આપણે ટૂંકમાં જ પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજમાં, નવા બ્લોગ વિડીયો સાથે, નવી અપડેટો સાથે અને કંઈક નવા કોમેડી બ્લોગ સાથે અને કંઈક નવું શીખવા માટેના, બરાબર. તો બ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા બ્લોગ વિડીયોમાં નવા અંદાજ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.